मैं बलवंचाय हूँ। बोलो यीशु मसीह की। આપણે એક વચન વાંચીશું ઉત્પત્તિનું પુસ્તક તેનો 28મો અધ્યાય અને એની 20 કલમમાં યાકૂબ હતો અને તેણે માનતા માનીને કહ્યું કે જો દેવ મારી સાથે રહેશે, મારું રક્ષણ કરશે, મને સંભાળશે, ખાવાનું અન્ન તથા પહેરવાના વસ્ત્ર પૂરા પાડશે, તો આ જગા યહોવાનું ઘર થશે। उत्पत्ति 28 ने 15 કલમમાં લખવામાં આવ્યું અને દેવે તેને જવાબ આપ્યો અને કહ્યું, યોહાન વાંચશે, અને જો હું તારી સાથે છું। દેવે તેને કહ્યું, ગાડીના ડ્રાઈવરો, માલિકો અને ગાડી પર બેસનારા બહેનો અને પરિવારો સાંભળો, આ 2024 ની અંદર દેવ તમારી સાથે રહેવાનું છે ને જ્યાં તું જશે ત્યાં સર્વ ઠેકાણે, ત્યાં બધા ઠેકાણે હું તને સંભાળીશ અને દેવ તમને 2024 ની અંદર આ જાન્યુઆરીની 1લી તારીખથી ડિસેમ્બરની 31 2024 સુધી સંભાળશે ને આ દેશમાં હું તને પાછો લાવીશ અને ભારત દેશનો પ્રવાસ તમારો સુખમય, સફળમય, સુરક્ષામય બનશે। કેમ કે જે મેં તને કહ્યું છે અને અત્યાર સુધી આજે સવારે જે વચનો પરમેશ્વરે તમને કહ્યા છે ને જ્યાં તું જશે અને આ જગામાંથી આગાડી લઈને હવે પછી તું પ્રવાસમાં જ્યાં કઈ તું જશે, સર્વ ઠેકાણે હું તને સંભાળીશ। બધે ઠેકાણે દેવ તમને સંભાળશે। કેમ કે જે મેં તને કહ્યું છે અને અત્યારે દેવ તમને મને આજ કહેલો છે કે મેં અત્યાર સુધી તમને જે બી કહ્યું છે એ પૂરું કર્યા વગર હું તને નહીં મૂકીશ। બધા બોલો આમેન। यीशु मसीह की। जरा जोर में बोले यीशु मसीह की। आमेन। યશાયા 52 અને 12મી કલમ વાંચીએ। જો ડ્રાઈવરો બધા સાંભળજો। કેમ કે તમારે ઉતાવળથી નીકળવાનું નથી ને નાસીને જવાનું નથી, કેમ કે યહોવા તમારી આગળ ચાલશે ને ઈશ્રાયેલનો દેવ તમારો પીઠ રક્ષક થશે। બોલો કોઈ પણ જગ્યાએ જાઓ તો ઉતાવળથી કોઈ જગ્યાએ જવાનું નથી અને ઉતાવળે કોઈ ગાડી હાંકતો હોય તો તમારી ગાડી એના હાથમાં આપવાની નથી। ધીરજથી જવાનું, પહેલા પ્રાર્થના કરવાનું, સૂઝબૂઝ સમજદારી પૂર્વક ડ્રાઇવિંગ કરજો। ઊંઘ લાગે તો ઉભા રહી જજો। હાથ ખરેખર ટ્રાફિક હોય તો ધીરે નીકળવાની કોશિશ કરશો। આજે દેવનું વચન છે, તમારે ઉતાવળ કરીને જવાનું નહીં, ભાગમ ભાગ કરવાનું નહીં અને હાથ ખરેખર આ દેશમાં દેવ તમારી સાથે રહેવા માંગે છે। આ વચન છે, એ આજ્ઞા છે કે તમારે ઉતાવળથી કોઈ પણ જગ્યાએ જવાનું નહીં, ભાગમ ભાગ કરવાનું નહીં અને એ રીતે ફરશો તો વર્ષના આરંભથી વર્ષના અંત તક દેવ તમારી કાળજી રાખશે, તમારા અને તમારા કુટુંબોનો સંભાળ રાખશે। તમારા પ્રવાસ સુખમય, સફળમય અને સુરક્ષામય બનશે। બધા બોલીએ, બધા બોલીએ આમેન। આ સમય પર ઈસુ ખ્રિસ્તના રક્ત દ્વારા, વચન અને પ્રાર્થનાથી બધી જ 2 વ્હીલ 4 વ્હીલ મોટી ગાડીઓને અમે પાવન કરીએ છીએ। પ્રભુજી દેવના સેવકના નાતે તારી સમ્મુખતાની અંદર બધી ગાડીઓને મેં તારી સુરક્ષામાં મૂકીએ છીએ। આ પ્રવાસમાં પ્રભુ તમે સહાય કરજો। આ પ્રવાસમાં પ્રભુ તમે તેમને મદદ કરજો। આ પ્રવાસમાં પ્રભુ તેમનું રક્ષણ કરજો। વર્ષ 2023માં 170 ટુ વ્હીલ ગાડીઓ હતી અને 2023 પછી 2024માં 204 ગાડી થઈ ગઈ। તાળી પાડીએ એટલે કે આશીર્વાદોની વધારો થયો।
2024 ફોર વ્હીલ 28 ગાડી હતી આવી 28 ગાડી વધારાની આવી તાળી પાડીએ 2024 6 ટ્રેક્ટરો આવ્યા 2024 એક ટ્રક છે પિકઅપ 7 છે અને સાયકલ 2 છે અને પેદલ ચાલવા વાળી ટુ વ્હીલ ગાડી જીપથી ગાડીઓ છે એ 600 થી ઉપર છે જોરદાર હોકારો કરીને આપણે પવિત્ર દેવને તાળી અને હોકારો સાથે ઊંચો કરીશું 1 2 3 સારું આ સમય પર પ્રાર્થના કરીએ આપણે બધા ગાડીઓ તરફ હાથ લાવો કરીશું બધાના હાથ જમણો હાથ તેના તરફ લાવો કરીશું હે સ્વર્ગીય પિતા અમે તમારા પવિત્ર નામને ધન્યવાદ કરીએ છીએ પવિત્ર પ્રભુ ઉત્પત્તિ 28:15 પ્રમાણે તમે આપ્યું તમે વાયદો કર્યો તમે કરાર કર્યો તે પ્રમાણે કરારના વચનો વાંચ્યા છે અને તે ખાતરીના વચનો છે આ જેટલી ગાડીઓ છે પવિત્ર પ્રભુ ટુ વ્હીલ ફોર વ્હીલ ટ્રેક્ટર ફોર વ્હીલ અને ટ્રક અને સાયકલ અને દરેક અલગ અલગ પ્રકારના ટેમ્પાઓ છે વાહનો છે ઓ પિતા પરમેશ્વર ઇકો ગાડીઓ છે એ બધી જ ગાડીઓને મેં પિતા પુત્ર પવિત્ર આત્માના નામની અંદર ભારતની ધરતી પર પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ઓ પિતા પ્રવાસ કરવા ધંધો કરવા બિઝનેસ કરવા ઓ પિતા પરમેશ્વર યાત્રા કરવા સેવા કરવાને માટે આ ગાડીઓને મેં આજથી આ ગાડીઓને મેં તમારા હાથમાં સમર્પણ કરીએ છે ઓ પિતા જ્યાં જ્યાં જશે ત્યાં તેમનું રક્ષણ કરજે ગીત શાસ્ત્ર 34:7 અને ગીત શાસ્ત્ર 91:11 પ્રમાણે અને અયુબ 33:23 થી આ તે 25 પ્રમાણે પરમ પવિત્ર પ્રભુ મરણ દૂતના ખતરાથી રાતના દિવસના સાંકડા પહોળા માર્ગમાં કાચા પાકા રસ્તાઓમાં ટ્રાફિકમાં પ્રભુ દરેકને આ ગાડીઓને ચલાવવાને માટે જ્ઞાન સમજણ ચાતુર્ય કૌશલ્ય આપજે અને તમારી કૃપામાં તેમને ઢાંકજે અને સંભાળજે એ ગાડીઓ પરનો ટોટલી 365 દિવસનો પ્રવાસ સુખમય સફળમય અને સુરક્ષામય પ્રવાસને જાહેર કરું છું અને ઈસુ ખ્રિસ્તના રક્ત દ્વારા વચન પ્રાર્થનાથી પાવન કરીને આ ગાડીને પિતા પુત્ર અને પવિત્ર આત્માના નામમાં 2024 ના માટે ભારતની ભૂમિમાં ખુલ્લી કરી દઉં છું ઈશ્વરના નામમાં માંગીએ છીએ આ ગાડીઓને અમે 2024 ના પ્રવાસ માટે પિતા પુત્ર પવિત્ર આત્માના નામમાં મૂકીએ છીએ જોરદાર તાળી પાડીએ બોલો બોલો યેસુ મસીહ જોરદાર તાળીઓની સાથે કાપતો નહીં જયપુર બની જાવ ભૂમિ પર ખુલ્લી મૂકીએ છે ભૂમિ પર આ દરેક ગાડીઓનો અમે મૂકીએ છીએ પિતા પુત્ર પવિત્ર આત્માના નામમાં ભારતની ભૂમિ પર આ ગાડીઓને મૂકીએ છીએ પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા